નમસ્કાર મિત્રો, હિલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આધાર કાર્ડની અંદર તમારી જન્મ તારીખ સુધારવી છે તો આ વિડીયો તમારા માટે અગત્યનો છે। મને ખબર છે કે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ સુધારવી અત્યારે બહુ મુશ્કેલ છે અને ઘણા બધા મિત્રો આધાર સેન્ટર પર જઈ અને ધક્કા પણ ખાધા હશે, પરંતુ આ વિડીયો જોયા પછી તમારે ધક્કા ખાવાની જરૂર પડશે નહીં। જે પણ ડોક્યુમેન્ટ હું તમને બતાવું છું એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે અને જે પણ ડોક્યુમેન્ટ હું બતાવું છું એ ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ એક તમે જે રજૂ કરો એમાં જન્મ તારીખ અને તમારું નામ ઇન્ક્લુડ હોવું જોઈશે। બીજી પણ અગત્યની બાબત મિત્રો, યુટ્યુબ પર તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પરંતુ આ વિડીયોની અંદર તમને સ્પષ્ટતા કરી દઉં છું કે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ ઓનલાઈન કોઈ પણ રીતે કોઈ પણ પ્લેટફોર્મ પર સુધરતી નથી। એના માટે તમારે આધાર સેન્ટર પર જવું જ પડે છે। તો આધાર સેન્ટર પર જવાનું છે અને હું જેટલા ડોક્યુમેન્ટ જણાવું છું એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાનું છે। મિત્રો, વિડીયોની શરૂઆતમાં તમને જણાવી દઉં કે આધાર કાર્ડની અંદર તમારે નામ સુધારવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે। આધાર કાર્ડ રિલેટેડ A to Z વિડીયો, મોબાઈલ નંબર ચેન્જ કરવો, જન્મ તારીખ છે, ત્યાર પછી એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું, આના A to Z વિડીયો મેં મારા ચેનલ પર મૂકેલા છે। એ તમામ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જન્મ તારીખ સુધારવા માટે મિત્રો મેં પહેલા પણ કીધું છે કે જન્મ તારીખ અને નામ જે પણ પુરાવો આપો એની અંદર ઇન્ક્લુડ હોવું જોઈએ। સૌથી પહેલો ડોક્યુમેન્ટ છે ઇન્ડિયન પાસપોર્ટ। તો આની અંદર તમારું નામ અને જન્મ તારીખ હશે ઇન્ડિયન પાસપોર્ટની અંદર, તો આધાર કાર્ડની અંદર તમે સરળતાથી અપડેટ કરી શકશો। એવી રીતે બીજા નંબર પર છે નોકરી કરતા હોય તમે તો એનું ફોટો આઈડી પ્રૂફ જોઈશે। એ સ્ટેટ ગવર્નમેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય, PSU હોય, સ્ટેચ્યુટરી બોડી હોય કે પછી રેગ્યુલેટરી બોડી હોય, તો આમાંથી કોઈ પણ એકનું તમે જે સરકારી નોકરી કરતા હોય તો એનું ફોટો આઈડેન્ટિટી પ્રૂફ પણ ચાલશે। ત્યાર પછી પેન્શનર ફોટો આઈડી હોય તો ચાલશે, ફ્રીડમ ફાઇટર ફોટો આઈડી હોય, પેન્શન પેમેન્ટ ઓર્ડર હોય, એ સ્ટેટ ગવર્નમેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય, PSU હોય, સ્ટેચ્યુટરી બોડી હોય, રેગ્યુલેટરી બોડી હોય, બરાબર। ત્યાર પછી ચોથા નંબર પર છે માર્કશીટ અથવા સર્ટિફિકેટ। એ કોઈ પણ બોર્ડ કે યુનિવર્સિટી દ્વારા તમને ઇસ્યુ કરેલું હોય જેમાં જન્મ તારીખ અને નામ સ્પષ્ટ લખેલું હોય। ત્યાર પછી પાંચમા નંબર પર છે ટ્રાન્સજેન્ડર અથવા તો થર્ડ જેન્ડર ફોટો આઈડી પ્રૂફ એમના માટે છે। એમને જન્મ તારીખ સુધારવી હોય તો આ રીતનું ટ્રાન્સજેન્ડર ફોટો આઈડી અથવા તો થર્ડ જેન્ડર ફોટો આઈડી પ્રૂફ હોય તો પણ એમના જન્મ તારીખ અપડેટ થઈ જશે। અને છઠ્ઠું અને પ્રખ્યાત છે જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ। તો આ રીતના 6 ડોક્યુમેન્ટ આપ્યા છે ઓફિશિયલ વેબસાઇટ પરથી। આ રીતના ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે। તમારા ડોક્યુમેન્ટની અંદર જન્મ તારીખ અને નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હશે તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપશો તો એક જ ઝાટકે તમારા આધાર કાર્ડની અંદર જન્મ તારીખ સુધરી જશે। બીજે ક્યાંય પણ ફરીથી ધક્કો ખાવાની જરૂર નહીં પડે। તો આટલા 6 પ્રકારના ડોક્યુમેન્ટ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલા છે કે આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે। મિત્રો, હું પહેલા પણ કહેતો આવ્યો છું વિડીયોની અંદર કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું જન્મનું પ્રમાણપત્ર એ અગત્યનો ડોક્યુમેન્ટ છે। જ્યારે તમે એનું નામ નોંધણી કરાવવા જાઓ છો, ત્યારે જન્મ તારીખ નોંધણી કરાવવા જાઓ છો ત્યારે ત્યાં એનું નામ, જન્મ તારીખ, માતા પિતા, એડ્રેસ, જે પણ વસ્તુ હોય એ પરફેક્ટ સમજી સોચી અને પછી ત્યાં લખાવો। એટલે તમારા જન્મ તારીખ જે બાળકની આવે છે જન્મ તારીખનો પુરાવો એની અંદર કોઈ પણ પ્રકારની મિસમેચ કે ભૂલ ન આવે અને એના પરથી જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે આધાર કાર્ડ કઢાવીએ છીએ ત્યારે એમાં પણ કોઈ પણ પ્રકારની ભૂલ આવશે નહીં। તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો। મિત્રો, ચેનલ પર વિડીયો ગમતા હોય, આધાર કાર્ડ રિલેટેડ છે, ચૂંટણી કાર્ડ રિલેટેડ છે, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ત્યાર પછી વિદ્યા સહાયક ભરતી છે કે કોઈ પણ પ્રકારની ભરતીઓ છે, આ તમામ ભરતી રિલેટેડ, રેશન કાર્ડ રિલેટેડ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે, તમને પ્લે લિસ્ટમાં પણ મળી જશે। તો વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।